મોટા સમાચાર આવી રહ્યા છે। તહેરાનમાં અપહરણ કરાયેલા 4 લોકો અમદાવાદ પહોંચ્યા। માણસાના 4 લોકો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। બાપુપુરા અને બદપુરા ગામના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓ હાલ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। વધુ માહિતી જાણીએ સંવાદદાતા જયેશ ત્યાં ઉપસ્થિત છે તેમની પાસેથી। જયેશ, આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યા છે, શું વધુ અપડેટ આવી રહી છે? ચોક્કસથી માણસાના જે 4 વ્યક્તિઓ છે કે જે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા ને ત્યારબાદ ઈરાનમાં છે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા અને પૈસાની માગણી છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ જે સ્થાનિક નેતાઓ છે તેમણે જે કેન્દ્રીય નેતૃત્વ છે તેમને સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી તેમના મધ્યસ્થતા છે તેમના દ્વારા કરવામાં આવીને જે એમ્બેસી છે તેમને ઇન્વોલ્વ કરવામાં આવીને ત્યારબાદ આ 4 બંધકો છે તેમને છે તે સહી સલામત લાવવામાં આવ્યા છે ને અત્યારે આ 4 બંધકો જે બાપુપુરા ગામના છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે ને અહીંથી તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમને ગાંધીનગર ખાતે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે ઈરાનથી બંધકો છે તેમને બંધક બનાવ્યા હતા ને ત્યારબાદ તેમનો એક વિડીયો છે તે પરિવારને મોકલવામાં આવ્યો હતો। તેમાં 3 જે પુરુષો છે તેમને ગંભીર રીતે માર છે તે મારવામાં આવી રહ્યો હતો અને ત્યારબાદ તેમને પરિવાર પાસે છે તે રકમની માગણી છે તે પણ કરવામાં આવી હતી ને અત્યારે તમે આજે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટની બહારના કે જ્યાં અત્યારે પોલીસ છે તે પણ પહોંચી છે અને જે પરિવાર છે તેમને સુરક્ષિત અત્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર છે તે લઈ જવામાં આવી રહ્યા છે। જેના આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમદાવાદથી પોલીસ છે તે લઈ જઈ રહી છે તમામને। જે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ત્યારે તેમને તમામને છે તે લાવવામાં આવ્યા છે અને ત્યારે જે પૂર્વ ધારાસભ્ય છે તેઓ પણ છે માણસાના તે અત્યારે પોતાનું જે નિવેદન છે તે આપી રહ્યા છે। અત્યારે તેઓ શું કહી રહ્યા છે સરકારની જે મધ્યસ્થતા હતું અને તેમના દ્વારા તેમને પરત છે લાવવામાં આવે છે। અમિત ચૌધરી કે જે માણસાના પૂર્વ ધારાસભ્ય છે તેઓ અહીં ઉપસ્થિત છે અને અમિતભાઈ છે તે અમિતભાઈ પરત લાવવામાં આવ્યા છે, શું કહેશો? ગયા શનિવારે એમના પરિવારના કેટલાક લોકો મારા નિવાસ સ્થાને આવ્યા હતા। એક ફોટો એમની પાસે હતો અને એવું કીધું કે તહેરાનમાં ફેમિલીને આ 4 જણાને કિડનેપ કર્યા છે। એના પછી મેં તરત જ હર્ષભાઈનો સંપર્ક કર્યો, એમને પોલીસને સૂચના આપી એટલે ગુજરાત પોલીસ, કેન્દ્ર સરકાર અને કેટલાક જે બિનસરકારી મિત્રો હોય એમના દ્વારા આ આખું મિશન પાર પાડવામાં આવ્યું અને 4 લોકોને सेफली घरे पाछा लावવામાં આવ્યા છે। कितना पैसा की खंडनी मांगी है? એ મને નથી ખબર। अच्छा हिंदी में बता दीजिए क्या मामला? नहीं हिंदी में देखो इसके परिवार के लोग मेरे निवास स्थान पे आए थे, उनकी ऐसी आशंका थी कि उनके परिवार के लड़कों का यहाँ पे किडनैप हुआ है तेहरान में। फिर मैंने हर्ष भाई अपने गृह मंत्री का संपर्क किया, उन्होंने पुलिस को सूचना दी, गुजरात पुलिस, सेंट्रल गवर्नमेंट और कुछ जो सरकारी नहीं है ऐसे मित्रों ने भी सबको सबने मदद की और हम यहाँ तक उनको सेफली लाने में सफल हुए। थैंक यू। कितने તો હાલ જે રીતે અહીંયા વાત કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય માણસાના, તેમણે અત્યારે પત્રકાર મિત્રો સાથે વાત કરી અને આ તમામ જે 4 લોકો કે તેઓનું જે અપહરણ કરવામાં આવ્યું હતું તહેરાનમાં તેઓને સુરક્ષિત અહીંયા અમદાવાદ લાવવામાં આવ્યા છે। હવે તેઓને તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે। એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચ્યા છે। અમારા સંવાદદાતા અત્યારે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે અને વધુ માહિતી પણ આપણે તેમની પાસેથી મેળવીશું આગળ। પણ હાલ આજે મોટી અપડેટ જે વિગતો સામે આવી રહી છે, 4 જે લોકો જે તહેરાનમાં તેઓને બંધક બનાવવામાં રાખ્યા હતા, ખંડણી માંગવામાં આવી હતી તેમના પરિવાર પાસેથી, એ તમામ લોકોને સુરક્ષિત અમદાવાદ લાવવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટથી પણ જે તસવીરો સામે આવી રહી છે, જયેશ અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે। જયેશ, અપડેટ શું મળી રહી છે? હાલ અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવી પહોંચ્યા છે, હવે તેઓને તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે કે પછી અન્ય કોઈ સ્થાને? ચોક્કસથી હેતવી જે વિગતો અત્યારે મળી રહી છે તે મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતે એ તમામ 4 લોકો કે જેમને ઈરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા ને ત્યારબાદ એમ્બેસીના ઇન્ટરફેરન્સ બાદ તેમને અમદાવાદ એરપોર્ટ છે અત્યારે લાવવામાં આવ્યા છે ને અમદાવાદ એરપોર્ટથી પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તે તમામ 4 લોકો છે તેમને લઈ અને ગાંધીનગર જવા માટે રવાના થઈ છે, જ્યાં પ્રાથમિક રીતે તમામ જે પૂછપરછ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેમની પાસેથી જે વિગતો લેવાની છે તે વિગતો પ્રાથમિક રીતે લેવામાં આવશે ને ત્યારબાદ જે પ્રકારે અત્યારે
પરિવાર છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવશે. આ ચારે લોકો જે પહોંચ્યા છે તેમનું પરિવાર સાથે મિલન છે તે કરાવવામાં આવશે અને મિલન બાદ અજ્ઞાત સ્થળે રાખવામાં આવે એ પ્રકારની શક્યતા અત્યારે જોવા મળી રહી છે. હાલ તો જે ચારે બંધકો છે તેમને છોડાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ દોહાથી દિલ્હી છે તે પહોંચ્યા છે અને દિલ્હી એરપોર્ટથી અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં ગાંધીનગર પોલીસના અધિકારીઓ છે તે ઉપસ્થિત હતા અને અધિકારીઓ આ ચારેય લોકોને છે અત્યારે પોતાની જે પોલીસની જીપ છે તેમાં બેસાડી અને ગાંધીનગર લઈ જવા માટે છે તે રવાના થયા છે. ત્યાં પ્રાથમિક તપાસ છે તે કરવામાં આવશે, તમામ વિગતો છે તે લેવામાં આવશે અને ત્યારબાદ તેમને અજ્ઞાત સ્થળે અત્યારે લઈ જવામાં આવે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. બિલકુલ જયેશ, આની સાથે એક હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તેઓ સુરક્ષિત આવી ગયા છે, પણ સાથે એ વાત પણ અહીંયા ન ભૂલવી જોઈએ, કોની આમાં પાછળ મોડસ ઓપરેન્ડરી હતી, કોણ એવી એજન્સી હતી કે જેઓએ આ આખું ષડયંત્ર કરીને તેઓને ત્યાં મોકલ્યા અને જવાના તો ઓસ્ટ્રેલિયા અને પહોંચી ગયા તહેરાન, જ્યાં તેઓનું અપહરણ કરવામાં આવ્યું. ચોક્કસથી આ તમામ જે બાબતો છે તે તપાસનો વિષય છે અને સેન્ટ્રલ આઈબીથી લઈ અને સ્ટેટ આઈબી છે તે પણ આ તમામ મામલે છે તે તપાસ કરી રહી છે. દિલ્હીમાં જે એજન્ટ છે તે એજન્ટની સંડોવણી છે કે અથવા તો એ એજન્ટ દ્વારા કઈ પ્રકારે રૂટ છે તે ગોઠવવામાં આવ્યો હતો, આ તમામ બાબતે પણ જે એજન્સીઓ છે તેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એમ્બસી છે તેનો પણ આમાં જે રોલ રહેલો છે છોડાવવામાં, તે એમ્બેસી છે તેની સાથે પણ સતત સંપર્ક છે તે સાધવામાં આવી રહ્યો છે અને તમામ એજન્સીઓ છે તે એક સાથે મળી અને સમગ્ર મામલે કામ છે તે કરી રહી છે, તપાસ ચલાવી રહી છે કે કયા સંજોગોમાં આ ઘટના છે તે બની છે, જેમાં એજન્ટ છે જે દિલ્હીનો એજન્ટનું નામ સામે આવી રહ્યું છે, એ એજન્ટની શું ભૂમિકા છે. જે વિગતો મળી રહી છે તે મુજબ ગઈકાલે જે બાપુપુરા ગામ છે ત્યાં ચૌધરી સમાજના કેટલાક લોકો છે તે પણ એકઠા થયા હતા અને તેમાં પણ કેટલીક બાબતો છે તે ચર્ચાઈ હતી ને ત્યારબાદ ગઈકાલે તેમને છોડવામાં આવ્યા છે. એમ્બેસી છે તેમના મધ્યસ્થતા છે તે કરવામાં આવી હતી, કારણ કે અમિત શાહનો જે મત વિસ્તાર છે માણસા આવે છે ને ત્યારે જે સ્થાનિક નેતાઓ છે તેમણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેમને પણ પત્ર લખી અને 26 તારીખે રજૂઆત કરી હતી ને ત્યારે 28 તારીખે એટલે કે 2 દિવસનો સમયગાળો એ પત્રને લખ્યાને થયો છે અને 2 દિવસના સમયગાળામાં જ જે તમામ ચારે બંધકો છે તેઓ પોતાના વતન છે ત્યાં પહોંચી ચૂક્યા છે. અમદાવાદ એરપોર્ટથી અત્યારે ગાંધીનગરની પોલીસ છે તેમને લઈ અને રવાના થઈ છે. અત્યારે હાલ થોડી વાર પહેલાં જ તમામને સુરક્ષિત છે તે લાવવામાં આવ્યા છે. જી બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ. તો હાલ મહત્વની વાત છે કે તમામ જે 4 લોકો હતા કે તેઓ આવી પહોંચ્યા છે અમદાવાદ ખાતે અને હાલ તેઓને તેમના વતન લઈ જવા